સુરતના વેસુ વિસ્તારમાં અદ્વૈતા બંગલોની પાસે ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટી દુર્ઘટના થતાં ટળી છે। અહીં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી હતી, ગેરકાયદેસર રીતે કામગીરી ચાલી રહી હોય તેવી હવે માહિતી સામે આવી છે। પહેલાની વાત કરીએ તો વેસુ વિસ્તારમાં અદ્વૈતા બંગલોની બાજુમાં જ 40 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો। અહીં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું। થોડા દિવસ પૂર્વેની વાત છે કે જ્યારે 40 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો, મજૂરો જમવા ગયા હતા અને આ દરમિયાન માટી ધસી પડી। આસપાસના જે લોકો છે તેઓ દ્વારા આ કામનો વિરોધ કર્યો, બિલ્ડરને પણ જણાવવામાં આવ્યું, પરંતુ કામ બંધ ન કરવામાં આવ્યું અને કામ ચાલુ ને ચાલુ તેઓએ રાખ્યું અને આજે ફરી એક વખત માટી વધારે પડતી ધસી પડીને જેના કારણે જે અદ્વૈતા બંગલોઝ બાજુમાં જ આવેલા છે તેની જે વોલ છે તેમાં ક્રેક પડી ગઈ છે, બંગલાની દિવાલોમાં ક્રેક પડવા લાગી છે અને જેના કારણે જે બંગલામાં રહેતા રહીશો છે તેઓ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને ફાયર બ્રિગેડની ટીમ તો પહોંચી ગઈ, સાથે સાથે અઠવા ઝોન પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ અને આ મામલાને જાણવાની કોશિશ કરી એટલે ખ્યાલ આવ્યો કે આ જે કન્સ્ટ્રક્શન સાઇટ અહીં ચાલી રહી છે તે ગેરકાયદેસર ચાલતી હતી। કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવ્યું। 40 ફૂટ ઊંડો જે ખાડો ખોદવામાં આવ્યો હતો તેના કારણે માટી ધસી પડી અને ત્યારે બિલ્ડરે ધ્યાન ન આપ્યું એટલે આટલી મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ છે, પરંતુ વધુ પડતું માટી ધસી પડતા બાજુમાં જ આવેલા બંગલોઝની દિવાલમાં ક્રેક પડી અને જેના કારણે રહીશોએ આ કામ બંધ કરાવડાયું છે। હાલ જે માહિતી સામે આવી રહી છે તે મુજબ આજે કામગીરી ચાલી રહી હતી કન્સ્ટ્રક્શનની તે ગેરકાયદેસર ચાલતી હતી।